કંકોત્રી આપી એટલે શનિભાઈ થઈ ગયા ખુશ કે 2 દિવસ મફત જમવાનો મેળ પડી ગયો. હર હર મહાદેવ મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. છેલ્લા 2.5 વર્ષથી માથું ધોયું નતું એટલે આજે ધોઈ દીધું. પછી આવી ગયા આપણે બેંક ઓફ બરોડામાં સિગ્નેચર ચેન્જ કરાવવા માટે. બેંકમાંથી સિગ્નેચર ચેન્જ કરાવીને નીકળી ગયા આપણે પાર્થભાઈના ખેતરે જવા માટે. ફાઇનલી આવી ગયા આપણે પાર્થભાઈના ખેતરે. અંદર તે જોયું એટલે एक सेकंड બોલાવતા તો ફૂલ્લી પીઝાની બાકા ચીકી. પછી પીઝા ખાઈને બધાને ખબર પડી કે પાર્થભાઈ તો હાથ ધોવા બી નતા રહ્યા. ઘરે આયા એટલે મમ્મીએ પકડાઈ દીધી હાથમાં થેલી અને મોકલી દીધું બાજરી દળાવવા. એટલે ચૂપચાપ થેલીને લઈને નીકળી ગયા. ભલે ઇન્સ્ટાગ્રામમાં બ્લોગ બનાવતો હોય, બાકી ઘરેથી કામ કરીને ના પડે તો મામલો ચડી જાય મેદાને. આવી ગયા ઘંટી અને બાજરી આપી દીધી દળવા. આપીને નીકળી ગયા SBI ના ATM માં જવા માટે. ATM માં અંદર જઈને જોયું પૈસા હતા નહીં એટલે આપણે આવી ગયા બહાર. સાંજે આવી ગયા હતા અમે બધા શનિભાઈના ઘરે કંકોત્રી આપવા માટે. જેટલા રિલાયન્સના માલિક મુકેશ અંબાણીને ફોન નતા આવતો એટલે અમારા વૈદિકભાઈને ફોન આવતો. કંકોત્રી આપી એટલે શનિભાઈ થઈ ગયા હતા ખુશ કે 2 દિવસ તો મફત જમવાનો મેળ પડી ગયો. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ બજાર. સો ગાઈસ, કેવો લાગ્યો તમને આજનો બ્લોગ? જો બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને ફોલો કરતા જજો.